પ્રાંતિજમાં જે પૈસાની લેતી દેતીમાં મારામારીની ઘટના બની છે। જે પ્રાંતિજની ઘટના છે, જ્યાં પૈસાની લેતી દેતીમાં જૂથ અથડામણ થયું છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના જે મોટા માંડ વિસ્તારમાં ગત રાત્રિએ પૈસાની લેતી દેતીને લઈને બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થયું હતું, જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પ્રાંતિજ પોલીસ દ્વારા 30 વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધી મોટા માંડ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જે એલસીબી, એસઓજી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં શહેરમાં ખડકી દેવામાં આવી છે પોલીસ બંદોબસ્ત। જોકે હાલમાં તો પ્રાંતિજ જે પોલીસ દ્વારા 14 વ્યક્તિઓની સામે નામજોગ અને 30ના ટોળા સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અમારા મોટા માર્ટના અંદર એકદમથી બધા 200-250 માણસનું જોલું ગોચ્ચેનું આવ્યું અને અમારા ભાઈના ઘરમાંથી કાઢીને એને માર્યો અને પેલા ભાઈને ખેંચીને એને પથ્થરમારો કરીને અને ભાઈને મારી નાખ્યા અને લાઇટો બી તોડી નાખી। અમારા મેલાના તો કોઈ માણસો હતા જ નહીં, કેમ કે અમારા વરસગોળ કારકામાની થાય છે એટલે બધા ઉઘરાણું કરવા છોકરાઓને બધા જતા। અહીં મેલામાં મારું માણસ કોઈ હતું નહીં અને એ લોકો ડાયરેક્ટ આવીને જ હથિયારોને બધું લઈને જ આવેલા હતા અને એ લોકોએ આવી રીતનો હુમલો કર્યો અને અમારા માણસને મારી નાખ્યો અને લાઇટો બાઇટો તોડી નાખી અને પથ્થર મારો બી બહુ કર્યો, અમારો કોટ બી તોડી નાખ્યો છે મોટા માળનો। આ બધા પોલીસને કોઈ જાણ કરવામાં આવી? હા, જાણ કરવામાં આવી પણ એ વખતે એ બધું પતી ગયું, પછી એ લોકો આવ્યા।